અમદાવાદ જો તમને છે ને મારી જેમ અડધી રાત્રે ભૂખ લાગતી હોય ને તો આપણી તો એક ફિક્સ પ્લેસ છે તો ક્યાં તો પાલડી ગામમાં આવેલું તો એડસ્ટોન પીઝા જ્યાં તમને છે ને 250 કરતાં વધારે વેરાયટી મળી જવાની છે અને ત્યાંનું ફેમસ ટીકા પાવ ટ્રાય કરવાનું તો ભૂલતા જ નહીં. જે વડાપાવને મસાલા પાવથી થોડું ખટકે છે જેની અંદર એમના મિક્સ સોસીસ, ઓરેગેનો, ચીલી ફ્લેક, કેપ્સિકમ, જેલેપીનો, ઉપરથી ઓનિયન, ઉપરથી ચીઝ નાખીને આપે અને હોય જલસો પડી જવાનો છે. કેમ કે ટેસ્ટ ને ક્વોલિટી બંને એક નંબર ને ત્યાંનું બર્ગર ટ્રાય કરવાનું ભૂલતા નહીં. હાઈલી રિકમેન્ડ છે. ત્યાં તમને છે ને જૈન ફૂડ પણ મળી જવાનું છે અને ટાઈમિંગની વાત કરું તો સાંજના 6 વાગ્યાથી લઈને સવારના 4 વાગ્યા સુધી હોય છે અને વન સ્ટોપ સોલ્યુશન છે. દાબેલી, વડાપાવ, બર્ગર, સેન્ડવિચ બધું મળી જવાનું છે. અને જે પણ મિત્રોને અડધી રાત્રે ભૂખ લાગતી હોય ને એના સાથે રીલ શેર કરવી અને લોકેશનની વાત કરું તો ડિસ્પ્લે પર મેન્શન કરી આપીશ ને જવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. અમદાવાદ જો તમને છે ને મારી જેમ અડધી રાત્રે ભૂખ લાગતી હોય ને તો આપણી તો એક ફિક્સ પ્લેસ છે તો ક્યાં તો પાલડી ગામમાં આવેલું તો એડસ્ટોન પીઝા જ્યાં તમને છે ને 250 કરતાં વધારે વેરાયટી મળી જવાની છે અને ત્યાંનું ફેમસ ટીકા પાવ ટ્રાય કરવાનું તો ભૂલતા જ નહીં. જે વડાપાવને મસાલા પાવથી થોડું ખટકે છે જેની અંદર